જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જો સરસમાં બંને જણા નીચે ઉતરતા હતા ને ત્યાં હું છે ને ધ્યાનસીને ગુલાબનું ફૂલ બતાવતી હતી. એટલામાં તો મને છે ને મને મારી લાડોરાનીને સામે આવડી મોટી ગરોળીના દર્શન થઈ ગયા છે. મને બહુ જ ડર લાગે છે ગરોળીથી, પણ મારી લાડોરાની ગરોળીથી નથી બીતી. હવે ધ્યાનસીએ મિશન લઈ લીધું છે હાથમાં પાણી ભરવાનું, અને પાણી ભરીને સૂઈ જાય છે ને અમે બંને સાસુઓ બને છે ને વાતોના ગપોટા મારતા મારતા આરામથી નાસ્તો કરી રહ્યા છીએ. હવે મશીનમાં કપડાં તો મેં ધોઈ નાખ્યા હતા, એટલે મમ્મી છે ને સુકવવા માટે મશીનની અંદર કપડાં નાખે છે. અને સરસ મજાનું શાક આવ્યું તો મેં સૌથી પહેલાં શાક લઈ લીધું છે. અને આપણા કપડાં સૂકવાઈ ગયા હતા એટલે હું ડોલ ભરીને ઉપર લાવીને કપડાં આપણે ઉપર દોરીએ નાખી પણ દીધા છે. અને પાર્થના હાથમાં છે ને મચકોડ આવી ગયો હતો, એટલે મમ્મીએ છે એમને હળદર મીઠાનો લેપ લગાડી દીધો છે ને પાટો બાંધી દીધો. હવે અમે લોકો છે ને ત્રણેય, હું, મમ્મી અને મારી લાડોરાની, 3 જણા અમારા રિલેટિવ્સના ઘરે પહોંચી ગયા છીએ. ત્યાં અમે છે ને ઈંડોળાના દર્શન કરવા માટે. અને ધ્યાનસીને તો છે ને કાનાથી આગું જવાનું મન જ નહોતું થતું, એને છે ને હિંચકા જ નાખે રાખવા હતા. ખૂબ જ એન્જોયમેન્ટ અમે કરી ત્યાં જઈને. અને પછી અમારે જવાનું હતું, પાર્થ લઈ ગયા અમને રેસ્ટોરન્ટમાં જમવા માટે. એટલે અમે લોકો, હું, મારી લાડોરાની અને પાર્થની રામ પ્યારી લઈને અમે તો ઉપડી ગયા હતા. ઘરે આવીને ધ્યાનસીને હિંચકા નાખ્યા. તમને આજનો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો.